તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં. હું તમારી સાથે શેર કરીશ જુવારના પુડલા. તો આ પુડલા સવારના નાસ્તામાં કે જમવામાં એકદમ ઝટપટ બની જાય છે અને તે શરીર માટે એકદમ હેલ્ધી છે, કારણ કે જુવાર ડાયટરી ફાઇબર હોવાના કારણે તે ગરમીના દિવસોમાં પાચન શક્તિમાં વધારો કરે છે. સાથે જ તે ગ્લુટન ફ્રી હોય છે, એટલે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. સાથે જ ડાયાબિટીસને કંટ્રોલ કરે છે અને કબજિયાતને દૂર કરે છે. તો આ જુવાર અને શાકભાજી સાથે આપણે જે પુડલા બનાવવાના છીએ તેને આપણે અમુક ટિપ્સ સાથે બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સુપર ટેસ્ટી બનાવી અને તૈયાર કરીશું. તો ચાલો સુપર ઇઝી અને ટેસ્ટી એવા જુવારના પુડલા બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ મેં અહીંયા એક મોટા વાસણની અંદર 1 કપ ભરી અને જુવારનો લોટ લઈ લીધો છે. જુવારનો સાદો આપણે જે ઘઉંનો લોટ હોય છે તે પ્રકારનો લોટ આપણે લેવાનો છે. તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં પણ મળી જશે. તો હવે આપણે 1 વાટકી જુવારનો લોટ લીધો હોય તો તેની સામે અડધી વાટકી આપણે સોજી એડ કરી દેવાની છે. સોજી અથવા તો રવો, જો તમારી પાસે રવો ના હોય તો તમે સોજીને મિક્સર જારમાં પીસી અને એડ કરી શકો છો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા બધી જ વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર થોડું પાણી એડ કરતા જઈશું અને મીડિયમ એવું સરસ પતલું બેટર બનાવી અને તૈયાર કરીશું. સ્ટાર્ટિંગમાં આપણે થોડું જ પાણી ઉમેરવાનું છે, જેનાથી આપણું બેટરની અંદર કોઈ પણ વચ્ચે ગાંઠો ના રહે અને તે સુપર સ્મૂથ એક જ કન્સિસ્ટન્સીનું બની અને તૈયાર થાય. થોડું કરતાં ટોટલ 3 કપ જેટલું પાણી આપણને જરૂર પડશે. તો 3 કપ જેટલું પાણી એડ કરી દીધું છે અને તમે બેટરની કન્સિસ્ટન્સી જુઓ તો ચમચી પરથી આવી પડે તેવી છે. હવે આપણે તૈયાર થયેલા બેટરને 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકીશું. તો આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં એક સુપર ટેસ્ટી પુડલાને અલગ જ નવો સ્વાદ આવે તેના માટેનો વઘાર તૈયાર કરીશું. તો સૌ પ્રથમ એક કડાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેની અંદર જીરું, રાઈ, હિંગ અને વેજીટેબલ્સમાં મેં અહીંયા કેપ્સિકમ, ટમેટા, ડુંગળી અને ઝીણા ચોપ કરેલા મરચાં લઈ લીધા છે. તેને આપણે બધી જ વસ્તુઓને એડ કરી દેવાની છે. સારી રીતે બધી જ વસ્તુને આપણે સાતળી લેવાની છે. આપણા વેજીટેબલ્સ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. તો અહીંયા આપણે માત્ર વેજીટેબલ્સના ભાગનું જ મીઠું એડ કરવાનું રહેશે, કારણ કે બેટરનું આપણે મીઠું બેટરની અંદર જ એડ કર્યું છે. તો એ વાતની ખાસ ધ્યાન રાખવાની. ઉપરથી તીખાશ માટે થોડા એવા ચીલી ફ્લેક્સ એડ કરીશું. તો અહીંયા આપણો સુપર ટેસ્ટી વઘાર તૈયાર છે. તેને આપણે ઠંડો થવા રાખી દઈશું. હવે આપણે દૂધી અને જુવારના પુડલા બનાવી રહ્યા છીએ, તો તેની અંદર કોઈને પણ ખબર પણ નહીં પડે કે તમે દૂધી એડ કરી છે. તેના માટે મેં અહીંયા 1 કપ ભરી અને દૂધી લઈ લીધી છે. દૂધીનો 2નો ભાગ આપણે નીકાળી દેવાનો છે. તેની સાથે જ આપણી દૂધી કાળી ના પડે તેના માટે મેં અહીંયા અડધો લીંબુનો રસ એડ કરી દીધો છે અને 2 નંગ એવા આદુના ટુકડા એડ કરી દીધા છે. તેની સાથે જ ધાણાનો ડાઠીવાળો ભાગ એડ કરી દઈશું અને પાણીના ઉપયોગ વગર જ આપણે એક સારી એવી ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ તૈયાર છે. આ રીતે તમે આ પુડલાની અંદર દૂધીનો ઉપયોગ કરશો તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ પુડલાની અંદર દૂધીનો ને એડ કરી છે. તો અહીંયા આપણા બેટરને 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેની અંદર રેડી કરેલી દૂધીની પેસ્ટ એડ કરી દઈશું. તેની સાથે જ આપણે રેડી કરેલા આપણા વેજીટેબલ્સ એડ કરી દઈશું અને ઉપરથી કોથમીરના પાન એડ કરી દઈશું. તેને મેં અહીંયા ઝીણા કટ કરી અને લઈ લીધા હતા. હવે શેકેલા જીરાનો પાવડર અને થોડો એવો ગરમ મસાલો એડ કરી દઈશું અને બધી જ વસ્તુને બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈશું. તો છે ને એકદમ નવી રીત સાથે સુપર ટેસ્ટી દૂધીના અને જુવારના પુડલા બનાવવાની આ રેસિપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે કે તમે વારંવાર બનાવી અને ખાશો. તો અહીંયા પુડલા બનાવવા માટેનું આપણું બેટર એકદમ તૈયાર છે. હવે આપણે પુડલા બનાવવા માટે સૌપ્રથમ તવા ઉપર ઘી કે પછી તેલ સ્પ્રેડ કરી દઈશું સારી રીતે.
તવો આપણો બરાબર ગરમ હોવો જોઈએ. હવે આપણે જ્યારે પણ પુડલા બનાવીએ ત્યારે વાટકીથી એક વખત બેટરને સારી રીતે મિક્સ કરવું અને ત્યારબાદ જ 1 થી 1.5 વાટકી જેટલું બેટર તવા પર આપણે ફેલાવી દેવાનું રહેશે. ઘણી બધી વખત જુવારના પુડલા બનાવતી વખતે તે ઉથલતા નથી હોતા, તો એ સ્ટેજ પર તમારે બેટરની અંદર અડધો કપ પૌવાને પીસી અને એડ કરી દેવાના, અથવા તો 2 થી 3 ચમચી જેટલા ઘઉંનો લોટ એડ કરી અને બેટરને સારી રીતે મિક્સ કરવાનું, જેનાથી તમારા એકદમ સરસ પરફેક્ટ એવા પુડલા ઉથલાઈ જશે. તો ઉપરથી પુડલું થોડું એવું ડ્રાય થાય એટલે ઉપરથી આપણે થોડુંક એવું તેલ સ્પ્રેડ કરીશું અને તેની સાઈડને ચેન્જ કરીશું. તો અહીંયા દૂધી અને જુવારના ગરમા ગરમ પુડલા તૈયાર છે. તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.